વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ ચારવી કેમેસ્ટ્રી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગ્લિસરોલ કન્ટેન ઉપર આજનો આપણો આ લાસ્ટ લેક્ચર છે કારણ કે આપણે કંઈક અહીંયા કેમિકલ રિએક્શન બનાવી રહ્યા હતા અને કેમિકલ રિએક્શનની અંદર કંઈક 17 કેમિકલ રિએક્શન હતી. તો અત્યાર સુધીમાં હું તમને 17 કેમિકલ રિએક્શનમાંથી 11 કેમિકલ રિએક્શન મતલબ 11 કેમિકલ રિએક્શન ઓલરેડી સમજાવી ચૂક્યો છું. હું તમને યાદ કરાવી દઉં આ લેક્ચર્સની અંદર કે કયા કયા લેક્ચર્સમાં કઈ રિએક્શન મેં તમને સમજાવી છે. તો યાદ કરી લો. સ્પેશિયલ કેસમાં ફર્સ્ટ કેમિકલ રિએક્શન મેં તમને સમજાવી હતી ઓક્સિડેશન, ને ઓક્સિડેશનમાં 6 રિએક્શન સમજાવી હતી. એ પણ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે. સેકન્ડ બેઝ ઉપર મેં ગ્લિસરોલનું રિડક્શન તમને સમજાવ્યું હતું. રિડક્શનમાં 2 કન્ડિશન સમજાવી હતી. આ પણ વિડીયો ઓલરેડી આપણો અપલોડ થઈ ચૂક્યો છે. તો 6 ને 2 8 રિએક્શન થઈ. અને થર્ડ બેઝ ઉપર મેં ટેમ્પરેચર પર ડિપેન્ડ સ્પેશિયલ કેસમાં 3 રિએક્શન બતાવી હતી ગ્લિસરોલની. આ પણ વિડીયો અપલોડ થયો. તો 8 ને 3 11 રિએક્શન થઈ. અને આજનો આપણો લાસ્ટ એક કન્ટેન્ટ છે ગ્લિસરોલ બેઝ ઉપર કે સ્પેશિયલ કેમિકલ રિએક્શન જોવાના છે ગ્લિસરોલની. અને એ સ્પેશિયલ કેમિકલ રિએક્શનમાં ટોટલી રિએક્શન છે કેટલી? તો 6 કેમિકલ રિએક્શન હું અહીંયા વાત કરીશ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને અહીંયા યુઝફુલ કન્ટેન્ટ છે. અહીંયાથી પણ ક્વેશ્ચન બહુ જ પૂછાય છે કોમ્પિટિટિવ બેઝની અંદર. JEE એક્ઝામ હોય, નીટ હોય કે ગુજસેટ હોય, ઇવન બોર્ડની અંદર NCERTમાં પણ મેક્સિમમ ક્વેશ્ચન અહીંયાથી પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ટેકનિક હું તમને સમજાવું છું કેમિકલ રિએક્શનની, એ ટેકનિકો ખાસ તમારે અહીંયા યાદ રાખવાની છે. તો માટે નોટ્સ અને પેન લઈને જે પોઈન્ટ હું અહીંયા ઇમ્પોર્ટન્ટ બોલતો જાઉં એ ખાસ તમારે નોટ ડાઉન કરવાના રહેશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ગ્લિસરોલની કેમિકલ રિએક્શન. ચલો પહેલાં તમને સ્પેશિયલ કેસની અંદર આની શોર્ટ ટ્રીક સમજાવી દઉં. શોર્ટ ટ્રીકથી તમારું કામ થઈ જશે એકદમ ઇઝી. અને કોમ્પિટિટિવ બેઝમાં તો ઇઝી જ વસ્તુ જોશે કે નેનો સેકન્ડોની અંદર આપણે આન્સર ડિસાઇડ કરવાનો છે. તો અત્યાર સુધી જેટલા બી લેક્ચર્સ આપણે લીધા છે દરેકમાં મેં ટ્રીકો આપી જ છે અહીંયા. અને આ લેક્ચર્સમાં પણ હું ટ્રીક ફરીથી આપી રહ્યો છું. ચલો ધ્યાન આપો અહીંયા વિદ્યાર્થી મિત્રો. માની લો તમને બોર્ડ એક્ઝામમાં કાં તો કોમ્પિટિટિવ બેઝ ઉપર JEE નીટની અંદર કંઈક આવી કન્ડિશન પૂછાય કે ગ્લિસરોલની રિએક્શન સોડિયમ ધાતુ સાથે થાય, મતલબ એને સોડિયમ મેટલ. તો યાદ કરી લો, આલ્કોહોલ છે ગ્લિસરોલ બિટાઇડ્રિક આલ્કોહોલ, એસિડિક નેચર તો હોય જ, અને મેટલ સાથે રિએક્શન થાય છે અહીંયા. તો અહીંયા આન્સર શું આવશે? તો કે સોડિયમ સાથે જો રિએક્શન આપી હોય તો ફાઇનલ આન્સર એક્ઝામમાં ટીક કરવાનો ડાયસોડિયમ ગ્લિસરોલ જ જવાબ આવે. શું આવે? ડાયસોડિયમ ગ્લિસરોલ. તો આ રિએક્શન નંબર 1ની શોર્ટ ટ્રીક. ચલો નોટ ડાઉન કરો. પોઈન્ટ નંબર 2, માની લો ગ્લિસરોલની રિએક્શન આપણને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પૂછવામાં આવી છે. પેન્ટાક્લોરાઇડ મતલબ PCl5. તો આન્સર શું બનશે? તો શોર્ટ ટ્રીક મુજબ અહીંયા આન્સર આવશે ટ્રાયક્લોરોપ્રોપેન બને. મતલબ ગ્લિસરોલના જે 3 કાર્બન છે, 3 કાર્બન ઉપર ક્લોરિન એટેચ થઈ જશે. અને પ્લસ ઓપ્શનલ બેઝ ઉપર કઈ પ્રોડક્ટ બનશે? તો ઓપ્શનલ બેઝ ઉપર ફિક્સ જ હોય છે કે જ્યારે બી કોઈ પણ રિએક્શન તમે ઇનઓર્ગેનિકમાં ભણો કે ઓર્ગેનિકમાં ભણો, જો તમારો પ્રક્રિયક PCl5 છે તો ફિક્સ જ છે ઓપ્શનલ 2 પ્રોડક્ટ આવે અને આવે. આવું મેં તમને પહેલાં પણ સમજાવ્યું છે અને હજુ એક વખત સમજાવું છું. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો. વારંવાર આને વાંચવાની કે યાદ રાખવાની જરૂર નથી. એકદમ ઇઝી મેથડથી સમજાવી દઉં છું કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, ક્લિયર? તો પછી ઓપ્શનલ પ્રોડક્ટ 2 ફિક્સ જ આવે. ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ અને HCl આવશે. ક્લિયર? તો આ સેકન્ડ નંબર પર વાત કરી. ચલો માની લઈએ PCl5ની જગ્યાએ આપણને પૂછવી શકે છે ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની રિએક્શન. તો સિમ્પલ આન્સર અહીંયા બી ટ્રાયબ્રોમોપ્રોપેન જ બનશે. પણ ઓપ્શનલ પ્રોડક્ટ શું છે? તો જેમ PCl5 ઓપ્શનલ પ્રોડક્ટ ફિક્સ છે, એમ યાદ રાખો ટ્રાયહેલાઇડે પણ ઓપ્શનલ પ્રોડક્ટ ફિક્સ જ આવે. ટ્રાયહેલાઇડની રિએક્શન તમે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જોશો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જોશો, ફિક્સ અંદર H3PO3 બને. મતલબ ફોસ્ફરસ એસિડ ફાઇનલ આન્સર આવે ને આવે, જે મેં અહીંયા પણ લગાવેલો છે જ અહીંયા. ચલો તો આ 3 થઈ. નંબર 4 ઉપર શું સ્પેશિયલ કેસમાં રિએક્શન પૂછાય? તો નંબર 4 ઉપર આપણે અહીંયા સ્પેશિયલ કેસમાં રિએક્શન જોઈશું ગ્લિસરોલની ફોસ્ફરસ આયોડાઇડ સાથે, Pi3 સાથે ટ્રાયઆયોડાઇડ. તો ટ્રાયઆયોડાઇડ સાથે રિએક્શન કરાવશો એટલે ટ્રાયબ્રોમોપ્રોપેન નહીં ફાઇનલ આન્સર. જેમ PCl5માં કેમ ટ્રાયક્લોરોપ્રોપેન, ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડમાં કેવું ટ્રાયબ્રોમોપ્રોપેન, એમ અહીંયા યાદ રાખજો કે ફોસ્ફરસ જો ટ્રાયઆયોડાઇડ છે તો પછી
ટ્રાય આયોડોપ્રોપેન રાઈટ આન્સર નથી, એલાઇલ આયોડાઇડ બનશે. શું બનશે? એલાઇલ આયોડાઇડ. ક્લિયર? તો આ રિએક્શન નંબર 4 થઈ. અને શોર્ટમાં ટ્રીકમાં સમજાવી દઉં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે પછીની 2 રિએક્શન છે આપણી પાસે, ખાસ ધ્યાન આપવું. આ બંને રિએક્શન ઓલરેડી JEE નીટ ગુજસેટ જેવી એક્ઝામમાં પૂછાયેલ છે. ફોકસ ખાસ કરવું આ પોઈન્ટ ઉપર. જો અહીંયા શું છે, અહીંયા તો ગ્લિસરોલનું ડિહાઇડ્રોજિનેશન જોવાનું છે. શું જોવાનું છે? ડિહાઇડ્રોજિનેશન. યાદ રાખજો એટલે ગ્લિસરોલનું જો ડિહાઇડ્રોજિનેશન થાય તો પછી ફાઇનલ આન્સર એક્રોલિન જ બનશે. શું બનશે? એક્રોલિન બનતું જોવા મળશે. અહીંયા કેવી રીતે બનશે, કેવી પદ્ધતિથી, એ ડિટેલમાં હમણાં જ હું એક્ઝામ્પલ લઈશ એટલે તમને સમજાવી દઈશ. અત્યારે ખાલી શોર્ટમાં આ પોઈન્ટ નોટ ડાઉન કરી રાખો. ચલો લાસ્ટ એક પોઈન્ટ નોટ ડાઉન કરી લો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, કે ગ્લિસરોલની રિએક્શન જો એસિડિક એસિડ સાથે થાય તો શું બને. તો એક્ઝામમાં જો તમને આવું પૂછાય કે ગ્લિસરોલની રિએક્શન એસિડિક એસિડ સાથે કરવામાં આવે ત્યારે મળતી નિપજ જણાવો, તો ફાઇનલ આન્સર ટીક કરી નાખવાનું કે એસિડિક એસિડ પ્રક્રિયા કરે છે તો ફાઇનલ આન્સર એક જ બનશે, ગ્લિસરોલમાંથી એસ્ટર બની જાય. શું બની જાય? એસ્ટર. મતલબ જે પ્રોડક્ટ આવે એ RCOOR ગ્રુપ ધરાવતી આવશે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ગ્લિસરોલની સ્પેશિયલ કેસમાં જ્યારે કેમિકલ રિએક્શન થતી હોય રેડી ત્યારની શોર્ટ ટ્રીક. હવે એક એક કેમિકલ રિએક્શનનું એક્ઝામ્પલ સાથે હું તમને ડિટેલમાં સમજાવતો જાઉં છું. દરેક પોઈન્ટ ઉપર તમે ફોકસ કરતા રહેજો. ચલો ફર્સ્ટ બેઝ ઉપર આપણે કેમિકલ રિએક્શનમાં પહોંચી જઈએ. તો ફર્સ્ટમાં આપણે ગ્લિસરોલની રિએક્શન કરાવીએ છીએ મેટલ બરાબર સોડિયમ ધાતુ સાથે. તો ખાસ ધ્યાન રાખલો અહીંયા જે રિએક્શન કરાવો છો ગ્લિસરોલની સોડિયમ ધાતુ સાથે એ RTA કરાવવાનું. RT મતલબ શું થાય તો કે R ફોર રૂમ થાય ને T ફોર ટેમ્પરેચર, મતલબ રૂમ ટેમ્પરેચર મતલબ ઓરડાના તાપમાને. તો આ કન્ડિશન યાદ રાખી લેવી. તો જ્યારે ઓરડાના તાપમાને ગ્લિસરોલની રિએક્શન સોડિયમ ધાતુ સાથે થાય ત્યારે ફર્સ્ટ બેઝમાં રિએક્શનમાં બનશે શું, તો સિમ્પલ એક ક્રાઇટેરિયા તમને સમજાવી દો. આ આલ્કોહોલ નેચર, આલ્કોહોલ છે મતલબ કે એસિડિક નેચર તો હોય જ, મતલબ આ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારનો ગુણધર્મ શું હતો યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો. છે 10મા ધોરણની અંદર આ ગુણધર્મ આવે છે કે મેટલ જો એસિડ સાથે રિએક્શન કરે તો હાઇડ્રોજન વાયુ રિલીઝ કરશે. તો જો અહીંયા પણ એ જ થશે. કેવી રીતે થાય? જીબી સોડિયમ સાથે પ્રક્રિયા થશે એટલે કાર્બન અહીંયા મોસ્ટ રિએક્ટિવ ગ્રુપ જોઈ લો CH2 છે ગ્લિસરોલનું. OH વચ્ચેનો બોન્ડ બ્રેક કરવા મતલબ હાઇડ્રોજન રિલીઝ થઈ ગયો. જેવો હાઇડ્રોજન રિલીઝ થાય એટલે ઓક્સિજન સાથે સોડિયમને જોડ દો, મતલબ ફર્સ્ટ બેઝમાં જોઈ લો બાજુમાં પ્રોડક્ટ આવી ગઈ, મોનોસોડિયમ ગ્લિસરોલ બની ગયું. શું બની ગયું? મોનોસોડિયમ ગ્લિસરોલ. અને હવે નેક્સ્ટ બેઝમાં શું કરવાનું છે તો કે આ જે મોનોસોડિયમ ગ્લિસરોલ છે એને કન્વર્ટ કરવાનું છે ડાય સોડિયમ ગ્લિસરોલમાં. કેવી રીતે? સેમ સિસ્ટમથી, મતલબ ફરી પાછું રૂમ ટેમ્પરેચરે આપણે કામ શું કરીશું? મોનોસોડિયમ ગ્લિસરોલની રિએક્શન કરાવીશું સોડિયમ સાથે. જેવી સોડિયમ ધાતુ સાથે રિએક્શન થાય એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ એક્ટિવ જે ગ્રુપ હોય ત્યાં જ રિએક્શન કરવાની છે. લેસ એક્ટિવ ગ્રુપમાં કેમિકલ રિએક્શન નથી. તો યાદ રાખજો CHOHમાં કોઈ પ્રોસેસ નહીં થાય. જે પ્રોસેસ થશે મોસ્ટ એક્ટિવ ગ્રુપ CH2OH છે. મેં ગ્લિસરોલ જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે ફર્સ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે ગ્લિસરોલના બંધારણની અંદર CH2OH અને CHOH છે, જેમાં CH2OH એ મોસ્ટ રિએક્ટિવ ગ્રુપ છે અને CHOH એ લેસ રિએક્ટિવ ગ્રુપ છે. ક્લિયર? તો આ પોઈન્ટ ખાસ ભૂલતા નહીં. તમે મોસ્ટ રિએક્ટિવની જગ્યાએ જો લેસ રિએક્ટિવ લેશો તો પછી પ્રોડક્ટ આપણી કમ્પ્લીટલી તૈયાર થશે નહીં. તો આ ભૂલ ના થાય એટલે ખાસ ધ્યાન રાખવું. મેં તમને સમજાવ્યું. ચલો ફરી પાછું CH2OHમાંથી OH વચ્ચેનો બોન્ડ બ્રેક થાય એટલે હાઇડ્રોજન શું થઈ જશે? રિલીઝ થાય. હાઇડ્રોજન જો રિલીઝ થાય એટલે અહીંયા સોડિયમ જોડ દો તો એક્ઝેક્ટ બાજુમાં તમે ચેક કરી શકો છો આપણી પાસે પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ ડાય સોડિયમ ગ્લિસરોલ. તો આવી રીતે ગ્લિસરોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાય સોડિયમ ગ્લિસરોલ બનાવવામાં આવે છે. તો આ રિએક્શન નંબર 1 થઈ. ચલો સેકન્ડ રિએક્શન આપણે કોની સાથે સમજવાની છે તો કે સેકન્ડ રિએક્શન છે ગ્લિસરોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે. એકદમ ઇઝી મેથડથી આ રિએક્શન સમજી લઈએ. ચલો અહીંયા ધ્યાન આપો. ચલો ગ્લિસરોલ લીધું આપણે, ગ્લિસરોલની રિએક્શન કરાવો PCl5 સાથે. ચલો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે રિએક્શન થાય એટલે થાય શું? તો મેં તમને શોર્ટ ટ્રીકમાં સમજાવી દઉં કે પેન્ટાહેલાઇડ છે મતલબ કન્ડિશન મુજબ ટ્રાયહેલાઇડ આન્સર આવવો જોઈએ. તો પેન્ટાહેલાઇડમાં હેલાઇડ બરાબર ક્લોરિન છે ને, તો પેન્ટાક્લોરાઇડ છે તો શું આન્સર આવશે? તો ટ્રાયક્લોરોપ્રોપેન બનવું જોઈએ. કેવી રીતે બનશે? જેવી રિએક્શન ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે થાય એટલે ગ્લિસરોલમાં કાર્બનથી ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય, મતલબ 3OH અહીંયાથી શું થઈ ગયા? રિલીઝ થઈ ગયા. 3OH જેવા રિલીઝ થાય એટલે PCl5માંથી Cl હેલોજન છે એ સીધા જોડાશે કાર્બન સાથે.
થઈ ગયું. તો આવી રીતે બી અહીંયા બની જાય, ટ્રાયક્લોરોપ્રોપેન બનશે. બીજી એક શોર્ટ ટ્રીક તમને સમજાવી દો. કન્ડિશન મેથડ યાદ રાખી લો મિત્રો. સામે છે હેલોજન અને પ્રક્રિયકના અણુમાં છે હાઇડ્રોક્સિલ ગ્રુપ. તો આવી પણ એક શોર્ટ ટ્રીક થાય, નોટ ડાઉન કરજો ખાસ કે હેલોજન એ હાઇડ્રોક્સિલ ગ્રુપનું શું કરશે? વિસ્થાપન. તો નંબર ઓફ હેલોજન કેટલા છે? આપણી પાસે 5 છે. સામે નંબર ઓફ હાઇડ્રોક્સિલ ગ્લિસરોલમાં કેટલા છે? તો 3. તો 3 હાઇડ્રોક્સિલનું વિસ્થાપન 3 હેલોજન દ્વારા કરાવી દો તો પણ આન્સર આપણી પાસે શું બની ગયો? ટ્રાયક્લોરોપ્રોપેન. ચેક કરી લો, અહીંયા બની ગયો આન્સર આપણી પાસે 1 2 3 ટ્રાયક્લોરોપ્રોપેન. ઓપ્શનલ પ્રોડક્ટ તો ફિક્સ જ હોય છે જ્યારે પેન્ટાએલાઇડ હોય ત્યારે. તો આ રહ્યું ઓપ્શનલ પ્રોડક્ટનો આન્સર આપણી પાસે POCl3 પ્લસ શું આવશે? HCl. તો આ સેકન્ડ નંબર રિએક્શન થઈ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો હજુ વધુમાં આપણે કેમિકલ રિએક્શન સમજી લઈએ. ચલો થર્ડ નંબર પર કેમિકલ રિએક્શન આપણે સમજીએ છીએ ગ્લિસરોલની ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે. જોઈએ અહીંયા કે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે રિએક્શન થાય તો આન્સર શું આવશે? તો કે ગ્લિસરોલ. ચલો ટ્રાઇબ્રોમાઇડ આપણે અહીંયા લઈ લીધું. કન્ડિશન જે પેન્ટાક્લોરાઇડની હતી એ જ કન્ડિશન પેન્ટાબ્રોમાઇડમાં લાગશે. મતલબ ફરીથી અહીંયા થશે શું? કાર્બનથી ઓક્સિજન વચ્ચેનો બોન્ડ શું થઈ જાય? બ્રેક થાય. બોન્ડ જેવો બ્રેક થાય એટલે OH ગ્રુપ શું થઈ જશે? રિલીઝ. OH ગ્રુપ જેવું રિલીઝ થાય એટલે અહીંયાથી ફરી પાછું બ્રોમિન છે જોડાશે કાર્બન સાથે. આ શોર્ટ ટ્રીક નંબર 1. બીજી શોર્ટ ટ્રીક તમે આ પણ લગાવી શકો છો કે હેલોજન હાઇડ્રોક્સિલનું શું કરી નાખશે? વિસ્થાપન. તો પણ 3 બ્રોમિન અહીંયા લાગી જાય. મતલબ ફાઇનલ આન્સર આપણો ડિસાઇડ શું થઈ જશે? 1 2 3 ટ્રાઇબ્રોમોપ્રોપેન થઈ ગયું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટ્રીક લગાવીને તમે આન્સર ડિસાઇડ કરી શકો છો. અને લાસ્ટમાં ટ્રાયહેલાઇડ હોય એટલે ફાઇનલ આન્સર મેં તમને પહેલાં જ સમજાવ્યો હતો કે H3PO3 બનશે. તો એ આન્સર અહીંયા મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ થર્ડ નંબર પર રિએક્શન જોઈ. ચલો ફોર્થ બેઝ પર રિએક્શન જોઈ લઈએ. અહીંયા શું બનશે? તો ફોર્થ બેઝની અંદર ગ્લિસરોલની રિએક્શન કરાવીએ છીએ ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ સાથે. જોઈએ ફર્સ્ટ બેઝમાં જેવી રિએક્શન થાય એટલે થશે શું? તો ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ સાથે રિએક્શન કરાવશો એટલે જે કન્ડિશન પેન્ટાઇલાઇડમાં લાગી, જે કન્ડિશન ટ્રાયહેલાઇડમાં આપણે ઉપર ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડમાં જોઈ, એ જ કન્ડિશન પહેલા કેસમાં ક્યાં લાગશે? આયોડાઇડમાં લાગશે. ક્લિયર? તો ફરી પાછું થશે શું અહીંયા? તો હેલોજન બરાબર જે આયોડિન છે હાઇડ્રોક્સિલ ગ્રુપનું શું કરી નાખશે? વિસ્થાપન. મતલબ 3OH રિલીઝ થઈ જશે અને 3OHના સ્થાને 3 આયોડિન જોડાઈ જશે. તો ચેક કરી લો, આપણી પાસે અહીંયા પ્રોડક્ટ બની ગઈ. દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? પ્રોપેન 1 2 3 ટ્રાય આયોડાઇડ બની ગયું. ક્લિયર? અને અહીંયા ટ્રાયહેલાઇડ છે એટલા માટે H3PO3 તો ફાઇનલ આવશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લો, આ આપણી મેન પ્રોડક્ટ નથી. શા માટે? કારણ કે અહીંયા 3 કાર્બન પર 3 આયોડિન જોડાય છે આપણી પાસે. તો આ જે પ્રોડક્ટ તૈયાર થઈને આપણી પાસે ટ્રાયહેલાઇડ એ અનસ્ટેબલ પ્રોડક્ટ છે. અનસ્ટેબલ મતલબ અસ્થાયી છે. આને શું કરવી પડશે? સ્ટેબલ કરવી પડે. તો સ્ટેબલ કરવા શું કરવાનું છે? તો અનસ્ટેબલ પ્રોડક્ટને જો સ્ટેબલ કરવી હોય તો અંદર હીટ પાસ કરો. હીટ મતલબ તમે અહીંયા વિદ્યાર્થી જોઈ શકો છો મિત્રો, ડેલ્ટા આપેલું છે. જેવી હીટ પાસ કરશો એટલે તરત જ થશે શું અહીંયાથી? તો આ અહીંયાથી જે ટ્રાય આયોડિન છે આપણી પાસે, અહીંયા પ્રોડક્ટમાં શું થવાનું છે? તો લાસ્ટમાં અહીંયા જેવી હીટ પાસ કરશો એટલે આયોડિન શું થઈ જશે? રિલીઝ થાય. અને આયોડિન જેવું રિલીઝ થાય એટલે બંને કાર્બન વચ્ચે ચેક કરી લો અત્યારે કયો બોન્ડ હતો? સિંગલ બોન્ડ sp3. પણ જો હીટ પાસ કરવાથી આયોડિન રિલીઝ થાય એટલે 2 કાર્બન વચ્ચે કયો બોન્ડ લાગી જશે? ડબલ બોન્ડ. તો અહીંયા ચેક કરી શકાય છે પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ. એલાઇલ આયોડાઇડ તૈયાર થયું. શું તૈયાર થઈ ગયું? એલાઇલ આયોડાઇડ તૈયાર થયું. તો આવી રીતે ગ્લિસરોલની રિએક્શન ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ સાથે પૂછાય તો જજમેન્ટ લેવાનું રહેશે. ચલો રિએક્શન નંબર 5 પર પહોંચી જઈએ. 5મા નંબર પર ગ્લિસરોલ ની અંદર રિએક્શનમાં છે શું? તો ગ્લિસરોલનું કરવાનું છે ડિહાઇડ્રોજિનેશન. મતલબ સેકન્ડ લેંગ્વેજમાં બોલાય એને નિર્જલીકરણ. મતલબ ગ્લિસરોલના અણુમાંથી કમ્પલસરી H2O અણુ શું કરવાનો છે? રિલીઝ. કેવી રીતે થશે અને કઈ પ્રોડક્ટ આપશે? તો પ્રોડક્ટ કઈ આપશે તો મેં તમને શોર્ટમાં પહેલાં સમજાવી દીધું હતું કે એક્રોલિન બનશે. શું બનશે? એક્રોલિન બનતું જોવા મળશે. હવે એક્રોલિન મતલબ શું થાય? તો કે આલ્કાઇલ આલ્ડિહાઇડ મતલબ એલાઇલિક આલ્ડિહાઇડ બેઝ પર આપણને અહીંયા પ્રોડક્ટ મળશે. ચલો ચેક કરી લઈએ કેવી રીતે ગ્લિસરોલનું ડિહાઇડ્રોજિનેશન થાય છે. વિદ્યાર્થી મિત્રો જો ક્વેશ્ચન પૂછાય તો હું જે ટેકનિક સમજાવું છું એ ટેકનિક મુજબ તમારે આન્સર ડિસાઇડ કરવાનો રહેશે. ચલો અહીંયા ધ્યાન આપો. ડિહાઇડ્રોજિનેશન ઉપર આપણે ફોકસ કરી લઈએ. ચલો ગ્લિસરોલ લીધું આપણે. ગ્લિસરોલનું ડિહાઇડ્રોજિનેશન આપણે 3 કન્ટેન્ટથી કરી શકાય. કાં તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરાવો, અધરવાઇઝ P2O5 મતલબ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની પ્રેઝન્સમાં કરાવો, અધરવાઇઝ પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટની પ્રેઝન્સમાં કરાવડાવો. કરવાનું શું છે? આ ત્રણેયમાંથી કોઈ એક કન્ટેન્ટની પ્રેઝન્સમાં ગ્લિસરોલ હોય એમાં હીટ પાસ કરવાની. મતલબ ગ્લિસરોલને ગરમ કરવાનું છે. ગ્લિસરોલને જેવું ગરમ કરશો એટલે ફર્સ્ટ બેઝ ઉપર જેવું હીટ પાસ કરશો એટલે તરત જ થશે શું અહીંયાથી?
તો ગ્લિસરોલના અણુમાંથી પહેલાં જ મેં તમને સમજાવ્યું કે H2O નો અણુ શું થવો જોઈએ, રિલીઝ થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, હું અહીંયાથી એક્રોલિન બનાવું છું. એક્રોલિન મતલબ એલાઇલી કાર્ડિયાઇડ થશે. કેવી રીતે બનશે? ફર્સ્ટ જે મોસ્ટ રિએક્ટિવ ગ્રુપ છે ને ગ્લિસરોલનું CH2OH, ક્લિયર, અહીંયા થશે ઓક્સિડેશન. શું થાય? ઓક્સિડેશન થશે ડિહાઇડ્રેશન દરમિયાન. જેવું ઓક્સિડેશન કરાવશો એટલે ગ્લિસરોલમાંથી જે CH2OH ગ્રુપ છે એમાંથી 2H રિલીઝ થઈ જશે. અને આ જે બે હાઇડ્રોજન છે એને જોડ દો આ બે OH સાથે, તો 2H ને 2OH સાથે જોડે એટલે ચેક કરી લો 2H2O રિલીઝ થઈ ગયા. અને 2H2O જેવા રિલીઝ થયા એટલે જે બાજુથી હાઇડ્રોક્સિલ ગ્રુપ દૂર થયું છે ને એ બંને કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન ચેન્જ થઈ જશે. ચેક કરી લો અહીંયા હાઇબ્રિડાઇઝેશન, બે કાર્બન વચ્ચે કયો બોન્ડ છે? સિંગલ બોન્ડ. મતલબ હાઇબ્રિડાઇઝેશન શું હોય? sp3. પણ જેવું અહીંયાથી OH ગ્રુપ દૂર થયું એટલે બંને કાર્બન પર લાગી જશે અહીંયા ડબલ બોન્ડ. ડબલ બોન્ડ લાગે એટલે એક્ઝેક્ટ બાજુમાં ચેક કરી લો પ્રોડક્ટ તૈયાર થઈ, એક્રોલિન તૈયાર થઈ ગયું. અને 2H2O જોઈ શકો છો તમે અહીંયા બાજુમાં રિલીઝ થતું મેં તમને બતાવ્યું છે. ક્લિયર? તો આ રિએક્શન નંબર શું હતી? 5 નંબર રિએક્શન હતી. હવે લાસ્ટમાં છેલ્લી કેમિકલ રિએક્શન આપણે ભણી રહ્યા છીએ ગ્લિસરોલની એસિટિક એસિડ સાથે. તો શોર્ટ ટ્રિક મુજબ તો પહેલાં સમજાવી તું ફાઇનલ આન્સર એસ્ટર બનશે. કેવી રીતે? ચલો શરૂઆત કરી દઈએ. તો ફર્સ્ટ બેઝ ઉપર ગ્લિસરોલની એસિટિક એસિડ સાથે રિએક્શન કરાવીએ. રિએક્શનમાં થશે શું અહીંયાથી? તો યાદ રાખી લો કે જેવી ગ્લિસરોલની એસિટિક એસિડ સાથે રિએક્શન થાય એટલે H2O રિલીઝ થવું જોઈએ. કેવી રીતે થાય સમજાવી દો. એસિટિક એસિડનો અણુ અને ગ્લિસરોલ વચ્ચે રિએક્શન થાય એટલે ગ્લિસરોલનો જે મોસ્ટ રિએક્ટિવ ગ્રુપ છે CH2OH એમાંથી H2O જશે. કેવી રીતે? તો CH2OH ગ્રુપ છે એમાં OH વચ્ચેનો બોન્ડ બ્રેક કરાવો એટલે અહીંથી H રિલીઝ થાય અને એસિટિક એસિડમાંથી OH આપી દો. શું આપી દો? OH. અહીંથી OH ગયું તો H અને OHને જોડ દો મતલબ H2O ગયું. H2O જેવું દૂર થઈ જાય એટલે આપણી પાસે હવે અહીંયાથી બચે છે શું? ક્લિયર? તો અહીંયાથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો CH3COO વધશે. સોરી, OH દૂર કરવાનું છે. મતલબ આ CH2 પર આ એસિટેટ આયન લગાવી દો. એસિટેટ આયન મતલબ CH3COO માઇનસ આ રહ્યું, જોઈ શકો છો તમે અહીંયા છે એસિટેટ આયન. મતલબ ફર્સ્ટ પ્રોડક્ટ બની ગઈ ગ્લિસરાઇલ મોનોએસિટેટ. શું બની ગયું? ગ્લિસરાઇલ મોનોએસિટેટ. શા માટે પ્રોડક્ટને ગ્લિસરાઇલ મોનોએસિટેટ કહેવાય? કારણ કે જે ગ્લિસરોલનો અણુ છે એમાં એક જ એસિટેટ આયન જોડાયેલો છે, માટે આપણે આને કહીશું મોનોએસિટેટ. ચલો હવે શું કરવાનું છે નેક્સ્ટ બેઝમાં? આ મોનોએસિટેટને ડાયએસિટેટમાં કન્વર્ટ કરવાનું છે. અને મોનોએસિટેટને ડાયએસિટેટમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે રિએક્શન થાય? તો જે પહેલાં રિએક્શન કરી હતી એ જ કન્ટિન્યુ કરો. મતલબ ફરી પાછું ગ્લિસરોલ મોનોએસિટેટ લેવાનું, એસિટિક એસિડ સાથે શું કરાવવાની છે? રિએક્શન. એસિટિક એસિડ સાથે રિએક્શન કરાવશો એટલે સિમ્પલ ટેકનિકથી સમજાવી દો. કાર્બનથી ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક કરાવો મોસ્ટ રિએક્ટિવ ગ્રુપમાં. મતલબ અહીંથી OH દૂર થઈ ગયું ને એસિટિક એસિડમાંથી H આપી દો અહીંયા. તો H ને OH સાથે જોડ દો એટલે H2O રિલીઝ થઈ ગયું. બાકી શું વધ્યું આપણી પાસે? એસિટિક એસિડમાંથી H પ્લસ ગયું તો શું વધ્યું? CH3COO માઇનસ. આ CH3COO માઇનસ ને મોસ્ટ રિએક્ટિવ ગ્રુપ પર લગાવી દો. મતલબ વચ્ચે નહીં, કારણ કે CH હોય તો લેસ રિએક્ટિવ ગ્રુપ છે. મોસ્ટ રિએક્ટિવ ગ્રુપ મતલબ છેડે લગાવો. અહીંયા જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ લાગી ગયું છે. તો ટોટલ એસિટેટ ગ્રુપ જોઈ લો હવે કેટલા થઈ ગયા? 2 થઈ ગયા ને. તો મોનો એસિટેટ છે કન્વર્ટ ક્યાં થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ડાયએસિટેટમાં. મતલબ પ્રોડક્ટ શું બની ગઈ? ગ્લિસરાઇલ ડાયએસિટેટ. અને હજુ પણ આપણે ટ્રાયએસિટેટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. શા માટે? કારણ કે મિડલમાં જોઈ લો જે લેસ રિએક્ટિવ ગ્રુપ છે એ લેસ રિએક્ટિવ ગ્રુપ CHOH માં પણ પોસિબિલિટી છે એસિટેટ ગ્રુપને દાખલ કરી શકાય. તો લાસ્ટ બેઝમાં શું કરાવવાનું છે? આની જ રિએક્શનને ફરી પાછું કન્ટિન્યુ ડાયએસિટેટને ટ્રાયમાં કન્વર્ટ કરવાનું છે. આ ફાઇનલ આન્સર છે આપણો એસ્ટર માટેનો. તો શું કરીશું? ફરી પાછું ગ્લિસરાઇલ ડાયએસિટેટની રિએક્શન હજુ વધુમાં કોની સાથે કરાવીશું? એસિટિક એસિડ સાથે. અને એસિટિક એસિડ સાથે રિએક્શન થાય એટલે થશે શું? અહીંયાથી તો સમજાવી દો. આ જે લેસ રિએક્ટિવ ગ્રુપ છે એમાં કાર્બનથી ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થાય. કાર્બનથી ઓક્સિજન બોન્ડ બ્રેક થાય એટલે અહીંથી OH દૂર થઈ જશે અને આ હાઇડ્રોક્સિલ ગ્રુપ એ એસિટિક એસિડના H પ્લસ આયન સાથે જોડાઈ જાય. મતલબ OH ને H આપી દો મતલબ H2O નીકળી ગયું અને H2O જેવું દૂર થઈ જાય એટલે બાકી જે એસિટેટ આયન વધ્યું છે આપણી પાસે CH3COO માઇનસ એને લેસ રિએક્ટિવ ગ્રુપ પર લગાવી દો. મતલબ આ રહ્યું વિદ્યાર્થી મિત્રો અહીંયા લેસ રિએક્ટિવ ગ્રુપ પર જેવું લાગી ગયું એટલે ચેક કરી શકો છો આ અણુની અંદર ટોટલ એસિટેટ આયન કેટલા લાગી ગયા. તો જોઈ લો ઓલરેડી હાઈલી રિએક્ટિવ ગ્રુપ પર તો મેં તમને પહેલાં સમજાવી દીધું, તો 2 તો છે જ. અને લેસ રિએક્ટિવ ગ્રુપમાં ફરી પાછી પ્રોસેસમાં એક એસિટેટ આયન ગ્રુપ જોડાયું. મતલબ તમે અહીંયા જોઈ શકો છો ટોટલ એસિટેટ આયન કેટલા જોડાયા? 3
ઇલેક્ટ્રોન જોડાયા ગ્લિસરોલના અણુમાં તો આ જે પ્રોડક્ટ તૈયાર થઈ એને બોલાશે ગ્લિસરાઇલ ટ્રાયએસિટેટ બોલાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 સ્પેશિયલ કેસમાં ગ્લિસરોલની કેમિકલ રિએક્શન આપણે શું કરી નાખી, ફિનિશ કરી નાખી છે. તો જે ટેકનિકને જેવી રીતે મેં સમજાવી છે એ જ ટેકનિકનો તમારે એવી જ રીતે એક્ઝામની અંદર જો ક્વેશ્ચન પૂછાય તો તમારે જજમેન્ટ લેવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે ગ્લિસરોલની ટોટલ 17 જે કેમિકલ રિએક્શન હતી આ લેક્ચર્સના અંતે આપણે શું કરી અહીંયાથી ફિનિશ કરી છે. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.